એટલે તમને તો કોઈ કંકોત્રી બીજી મિલાવી પડશે. હા, આપણા ઘરે વાત થી છોકરું તમને કીધું છોકરાને મિલ્યો કહેવા માટે તો તમારે હવરાતું નહીં. આપણા ઘરે સંડાસ ને બાથરૂમ બનાવવાનું છે. તો ભલા માણસ તમે યાર આવું કરો છો, ગોમના છો ને આવું કરો છો. હા, તમે આવો ભાડો આપણા વાડામાં સંડાસ ને બાથરૂમ 2 બનાવવાનું છે. એ બની રહે અને એનું મને તમે એસ્ટિમેટ આલો કે આટલો ખર્ચો થાય તમારે. તમે કેટલી વારમાં આવો છો? 10 મિનિટ. સારું, ફટાફટ આવો, મારે બીજું કોમ ના હોય યાર. ભલા મને છોકરોને મેલો અને અમારે ફોન કરવા પડે. સારું હેડો કહો તો આવો ફટાફટ. આ ધના પાસે જઈ આવું. ધનો હું મારો છું, શું કરે છે કોઈ ખબર નહીં પડતી. ધના પાસે જવું જ પડશે મારે. 2 દાડાથી ધનો આવતો નહીં મારા પાસે. ધનાભાઈ એલા ચો છો? એ આવરા અમીરભાઈ આવરા. અરે પણ 2 દાડાથી દેખાતા નહીં બુઢા. બેહો બેહો બેહો. તો પછી ચો છો? 2 દાડાથી દેખાતા કેમ નથી? પાણી મંગાવું. લાલા બટી પાણી લાવજે, મહેમાન આવ્યા છે. શું છે બીજું? શાંતિ છે? હો મજા મજા. હે હાલ તો ઉતાવળ છે, હેડવું છે. આ તૈયાર બૈયાર થઈને ચો હેડ્યા છો? અરે મારે થોડું કોમ છે અને ઘરે હોય ચોકડી ને બાથરૂમ બનાવવું છે અને કોન્ટ્રાક્ટર ની વાટ જોઈને બેઠો, હજી આવ્યો નહીં. ઓય કોન્ટ્રાક્ટર નહીં આવ્યો? ના, આપડા ગામમાં નહીં રહ્યો પેલો હકો. હોવા હોવા આકાને આ લીરામ કોમ 3 દાડાથી ફોન કરું, આ પાણી લો છોકરો લઈને આવ્યો. લાલા ઠીક છે? ઓ ઠીક છે કાકા. લાલો તો મસ્ત ફરે એમ ને? હકુ કરવાનું છે તો મસ્ત ના ફરે અને તો નક્કી કર્યું કરું. લાલો લાલા ભાઈ અમારો હમ જોઈ પાછો. ના ના જોઈશું, કેમ નહીં જો. હકુ કરવું છે તેમાં તો નાડી છી અમને. હવે પૈસા નો વેચ નહીં તો કે છોકરી મેં તો બીજું બટી મિલતો હજી આખો હતો ને. કોઈ લાલા હો, હું બેઠો બિંદાસ હો, ચિંતા ના કરતો તું. અત્યારે તો હજી વાત નક્કી કરી છે. અમે છોડી વાળા કી છી કે છોકરી બાથરૂમ હશે તો જ અમે હાલશું. ઓ તારી તો એ તો ખબર બધા કરાવો, અમારે કરાઈ. આવો ઠીક છો? તમે કોઈ બેહો બેહો. શું છે કાલાલ, કેવું છે? કોમકાજ કેવું ચાલે? રેડી. હા, અમને કોમ કરાવવું તો કરા કોમ કરો. એના છોકરાના લગ્ન કરવાના છે. ફોન કરું તાર મોટું વાત બતાડ્યું છે. ચાલુ હતી એટલા માટે આપડા ઘરના પૂરું થઈ ગઈ. ઘરના માણસ છે, પેલું ઈને કોમ કરો. ના ના થઈ જાય. કેટલું કોમ કાઢે જો આપણે એક છોકરી શું કર્યું? એટલે તારી જ વાત કરું છું. તું તો નડતો કેમ નડે? તો ભણવામાં ધ્યાન ના આલ્યું ને હવે મોટો થયા છેડે હવે હકું કર્યું છે. હું શું કહું, વાત મેલો ને, આ દરવાજો નથી કરવાનો ભી. હું એ જ વાત કરું છું. છોકરી બાથરૂમ ને દરવાજો કોમ તમને આલવો છે. પણ કાકા છેલ્લા દાડા થી કરાવ પણ કરાવતા તો છો નહીં. કોન્ટ્રાક્ટર હવે આયા છી 3 દાડા થયા. જો આ કોન્ટ્રાક્ટર છે. ઓય તો કરો કે કરો, જલ્દી કોક કરો તમે. કરી નાખશું આપણે. શું કરી નાખશો? કેટલા ફૂટનું કામ છે? આ 300-400 ફૂટ છે, વધારે નહીં. બરાબર છે, થઈ જાય ને. હા, તમારે કરવાનું છે કોમ કરી નાખશું આપણે. અને સારો ભાવ આલો વ્યાજબી તો હું તમને પછી 300 ફૂટ 1,20,000 રૂપિયા કાકા એટલા બધા તો હોય ને યાર. હજી આ છોકરો પરણાવવાનો એના વિવાહ બાકી છે. તમે 1,20,000 ચોકડી બાથરૂમ ના હોતા હજી હોય ને, કેમ ના હોય? આગેવાન તમે આયા હોભળો. એટલે આ વ્યાજબી લો, આપણા ઘરનો કામ છે. 10,000 ઓછા આવજો બસ. અરે કરીને ખાલી 10,000 જ ઓછા કર્યા. હું બેઠો વાત આપણો બોલશો નહીં. મારી વાત આપણો, આપણે ઘરનું કામ છે. મારી વાત પૈસા થાય મારા પાસે લેજો, પણ કામ કેવું કરવાનું? સારામાં સારું. 10,000 માં સનમ ના નાખજો. સારું બેટા, ચા બનાવતા લઈને આવજા. બાથરૂમ ને બધું બની જાવ જોઈએ કાકા. બની જાય. કોન્ટ્રાક્ટ કરી બોલાય છીએ. તું ચા લાઈ જા, જાજે. હું તો કરું વાત જા. જો પેલા ભાઈ મજા આવ્યો તરત આ. અલા હજી તો ચા નું નામ પડ્યું નહીં. આ શીખે ચોથી આવી જાય. ભાઈ ટેવ છે. આમ ફરીને આવું હું તરત આ. ચાલશે નથી આવું. કોમ છે થોડું મારે. કોમ ને કરી તું બાજુ. ઓય યાર તો એવો છે. ચા વાત હોળી નહીં ને આવ્યો નહીં. ઉભા રહેતા હતા પાયલ. અરે એવો છે અલવિત્રો. અરે એવો અલવિત્રો છે ને. મારી વાત આપણો ઘરનું કોમ છે, મારો ભાઈ જ છે. તમે કોમ પૈસા હું આલ્યું. વારી વાત ચા પીવે ને ચા તો બહારથી લાવ. પૂરી વાત આપણો પેલા એવું મારી વાત આપણો
મારો ભાઈનું કામ છે છેલ્લા 90 હું આલી એના ઉપર 1 રૂપિયો નહીં આલું. એવું વધારે કેવાય 70 રખાવો. ના એટલા ના. આપણે ના થાય. વાત નહીં લે. હાલો, બીજી વાત. તો ડન આપણે. હા ઉડાન ત્યાંનું કામકાજ કરાવો. આ ચોકડી બાથરૂમ કરાવવું છે, છોકરાના વિવાહ લે છો એટલે કરાવવું ના પડે કોમ. ચોકડી બાથરૂમ રજા લો. ચા પીજો. મજૂર લઈને આવો ને ના ના તમે ત્યાં જો રજા લો અને મજૂર લઈને આવો 70,000 માં પાકું ને. જો 70 ને 90. બરાબર આપણે વાત થઈએ બાકી બસ તારે વાત હવે કોઈ કહેવાનું નહીં. સાંભળો. હું પહેલા હું પૂછું છું વાત તો તમે જવાબ જ આલતા નથી ને. શું થયો? શું પૂછ્યું પણ તમે? આ જોપાનું અને બાથરૂમ નું થઈને કેટલાનું કરાયું? 90,000 આગેવાને રખાયા. હા 90. બરોબર. પણ 90 માં તો મેં 1 ના 40 આલ્યા હતા. હા ખાલી બાથરૂમ ને ચોકડી ના નતા આલ્યા ભાઈ, નતા આલ્યા. તો એ ટાઈમે ભાવ વધારે હતો ને ના, તો ભાવ ઉતર્યો ને. દાડા દાડા વધ્યા તો ઉતરે. અલ્યા પણ હમણાં પેલો શું કે ટેક્સ ઉતરી ગયો સરકાર તરફથી. જીએસટી ઘટી ગયું. GST ઘટી. ભાઈ એ બધું ના જોવાનું, બાપડાને મજૂરી ના થાય. તમે થોડું મોન રાખો ભાઈનું. એ ઉભો આ વધારા કરવા આવે છે. બોલાવા ઈજી. આને બોલાવતા આવું જ થાય. હા મારું નુકસાન આવે છે એનું. તો પછી બાપડાને નુકસાન. ગરીબ ના માણસો ને તમે હાય તો આ તો આપણા માથે પડે એવું થયું. આ ચા પીવા આવ્યો છે કે આપણે પાવા આવ્યો છે? પણ તારા પાડોશી શું કરે આવો સંબંધ રાખે જ છે તું. પણ હું છે બોલાવા જોઈએ. તમે હું એના ઘેર આવ્યો, તમારા ઘેર આવ્યો નહીં. તમે તમારું કામ કરો, ગામનું વાંચવો. મારામાં તમે અલા પણ હરખા તું મારા ઘરે આવ્યો, મારું નુકસાન કરવા કેમ આવ્યો છે? આપણે જોવો ભાઈ, સાચું બોલવા મારે જોઈએ. છોકરાના વિવાહ કરવાના બાકી છે હજી તો. સાચું બોલવા જોવા છે. ભાઈને નુકસાન ના આવે આપણા ગરીબ મોણાને. પણ ના તારા ઘરે હું નથી આવ્યો તું આટલું બોલ મત. હું તમારા વાતમાં વચમાં બોલે. શું કહેવાનું છે? મારે તો ના આગેવાન 90 કીધા 90 ફાઈનલ આગેવાન. હારું તમે જો પછી વાત કરશું આપણે પૈસા. હા હા આવજો. કોઈ વાંધો નહીં, કોઈ કામકાજ હોય તો હું બાજુમાં જ છું. તમે ફોન કરી પડે. આમાં કેવું છે યાર કે ભાઈ ગરીબ માણસ છે બાપડું, અને ખોટું યાર પછી ભૂલી જવાના વાત. પણ એમાં તું બધાની વાતમાં હિલા ચમ ઠોકવા આવે છે તરત. શીલા ઠોકવાની વાત જ આવતી નહીં આમાં યાર. ક્યાંય તમે તો 20,000 કોઈ નાની વાત છે? 20,000 વધારવા આવ્યો કે ઘટાડવા આવ્યો? આગેવાને તો ઓછા કરાવડાયા. તો એનું એમાં સમજવું પડે કે યાર તમારી જોડે કોઈ ઓછું છે. એટલે લૂંટાડવાના છે. તમે વાતો કરો. લૂંટાડવાના છે. આખી જિંદગી કાઢી છે ભેળું કરવામાં. એ કોમ તો તમારે આજે કરાવવું છે કે કાલ સવાર કરાવવું? હાલ તરત કીધું તો હા, તો ખરી. કીધું. કીધું એટલે લઈને આવો માણસો. હા હવે લઈને આવે. કેટલા માણસો લાવે? એને જેટલા લાવે એટલા. ના એટલે કોઈ બાજુમાં જ છું હું. કોઈ કામકાજ હોય અડધી રાતે ગમે તે માણસ ને ગમે તે એટલે આ તો કોમ ઓમ ઓમ નહીં હોય. હું કોમનો માણસ છું ભાઈ, પૂછો. હે નહીં નહીં હું તમે તો કોમ ના ખરા, પણ આવું ને આવું કોમ કાઢી અમારું. ભાઈ ભરતભાઈ, હારું ઘર છે. 2 દાડામાં આપણે પટાઈ નાખવાનું છે પાછું. 2 દાડામાં મજૂરી તમારે હારા હારી આલી. એટલે તમે આ તમારે કોમ થઈ જાય, મજૂરી વધારે આલી, તમારે બધું થઈ જાય એક જ. આપણે તો બધું જોશે. હા બધું જોશે. પણ 2 દાડા કે આપણે ગધેડા બીજા છો કે 2 દાડા થઈ 2 જશે? દાડામાં તો મારે બોલી છે, કોન્ટ્રાક્ટ ની લખન કરેલું છે. ડબલ મજૂરી દાડા મારી. હા હાલવા તૈયાર છું, પણ પટ્ટાપટ 2 દાડામાં પૂરું કરી નાખવાનું. હા રે રે બરાબર છે ને? દેખો કોમ મને આલ્યું છે ને આ બીજો કારીગર કોમ કરેલો છે. એટલે ધનાબા કોન્ટ્રાક્ટ તમે ક્યાં આલ્યો તો? એટલે કોન્ટ્રાક્ટ તમને આલ્યો છે, આ તો ઘરના છે. આ મારો છોકરો લાલો છે ને આ ઘરના માણસ છે. આ તો ખાલી પેઢી કરી છે. તો હું કારીગર લઈને આજનો દાડો કોણ પડશે કારીગર? તમારે તો પેલા ચોકડી બાથરૂમ બનાવવાનું છે, આ ઝોપો નાખવાનો છે. અચ્છા એવું છે. હોય બરાબર. તમે હમણાં હેડો એ તો શું કરતા દોડો તારે બતાવો કેવું કામ કરવાનું. હા હમણાં બતાડો હેડો. ધનાબા આ ખંડક બાથરૂમ કેમ બન્યું? આ મારા મોટા ભાઈનું બનાવ્યું છે. અચ્છા હમણાં જ બનાવ્યું છે. વાહ, મેં કીધું આપણે આપણે એના કરતા સારું બનાવવાનું છે. બરાબર છે. એનું હોકડું બનાવ્યું છે, આપણે મોકળું બનાવવાનું છે. જગ્યા કઈ છે? આ જગ્યા એવું છે. હોય પેલું 8 ફૂટનું છે. આપણે 15 ફૂટ બનાવો ડબલ. 15 ફૂટ બનાવવાનું છે 2 દાડામાં. 15 ની 20 ફૂટ બની જાય, પણ અમારી મજૂરી સમજીને આલજો. તો એને હું સારી કરીને આલ દઉં કે આ બરાબર ને? તમે તમારી રીતે સમજાઈ દો. મારે થોડું કોમ છે, હું જાઉં છું. એ હારું, હા એ હારું. બધું બનેલું હટ પતાવવાનું છે. એ હા, હો
અત્યારે પછી આપણે પૈસાની બીજી બધી વાત પછી કરો. સારું હું જાઉં. કોન્ટ્રાક્ટર સાહેબ શું કરવાનું છે કહો? પેલા તો ઓલો પાવડો પડ્યો આ સારી કૂદી નાખો તમે, પછી માલ બનાવો. અશોકભાઈ તમે માલ બનાવી નાખો, બરાબર ને? હા થાકી જવું છે. ચાલ કોમ પૂરું થાય. કોમ કરો, કોમ ફટાફટ 2 દાડા પટાવવાનું છે. પતી જાય તમે ચિંતા ના કરો. સારી કૂદી નથી. ઓ માઈકી કોમ તો બસ કરો છો, મારો ટાઈમ થઈ ગયો છે. શેનો? મૂર્ખા આટલા ટાઈમ થી મારા જોડે કોમ કરે તને ખબર નહીં તો મારે શું જોવે? ઓવે તો મારે કોઈ કોમ નહીં થાય, મારે પીવા જવું પડશે. પણ તું જવાનું કે તો હોય તો આપણે 2 મજૂરી આયા છો ખાલી, અને 4 દાડામાં કોમ પૂરું કરવાનું. તમે એકલો થોડો કર્યું કહો કોમ? એ વાત સાચી છે તારી. મારા પાસે એક રસ્તો છે, ભણ હું તને તારે કોમ માટે માણસ જ જોવે છે ને જોડે. હું તરત જ આવું છું, પણ તને કરી આલું. થઈ ગયો પેલો ગોડો. એ કોમે બોલો બોલો, શું કહો છો? બોલો. એ તું ધનાબાનો છોકરો છે ને? હુઆ. તારે તારી હગાઈ કરીને કોની કરીને હગાઈ? ચાલો પરણવાનું છે. હુઆ. તો જો આપણે તાર પરણવાનું, તારે દોવા શું કહી ગયો કે જાજુ બાતું જલ્દી બનાવવાના છે? હુઆ, જલ્દી બનાવવાનું. તો આ ભાઈ જે કે કોમ એ બધું કર હો. આ બધો માલ બાલ બનાવે ફટાફટ, જલ્દી જેટલું બનશે એટલે તારે જલ્દી લગન થાય. એવું છે? ઓય સાચું. હા ફટાફટ પેલા તગારું ભરી ભરી મને માલ આલ હો. તારે જલ્દી કોમ કરવું ને જલ્દી પરણવું હોય તો એ કોમ કર, હું કહું એટલું હો. તું હોય ગાડી ખોદ, હું માલ તો હું બનાવું. એવું છે? અને તું જલ્દી આવજો ફટાફટ. પણ ભાઈ અકા ભા હું આવું હો, તરત આવું. તરત આવું હું. ઠીક છે, પેટમાં દુખે તો કે ઈનો પીને આવું. એવું ના હોય ને યાર, પંચર ચાલુ થાય. તો હવે શું કરું કે કહો હવે? કોમ ચાલુ જ છે. જો આ માણસ ધણી નાખે કોમ કરવા લે, તમે કેવા છો? પ્રવાદન આપણો શીખે. હારું હારું ફટાફટ પટાવો. એટલી કદા આ સીમત ચાલી દો. મારો તો કારીગરે કેવા કેવા લાયા હી નથી. અલા કા ભાઈ, આપડે કોમ કેટલામ રાખ્યું છે? કોમ રાખી ગમે જોઈએ, કોમ રાખી ફરી. કોમ રાખી ગમે તે, કોમ રાખી ફરી. આપણે કોમ ચાલુ છે. કોમ ચાલુ છે તો આપણે આની હાજરી કેટલી રાખી છે ભાઈ? સાઈડમાં કરજો. એ તો ઘર ઘણી છે, થોડી વાર મતવા આવ્યો છે કે હું ફરી મારા ભાઈ એના વિવાહ જો લાગશે કરશે તો જોયું તમને રાખવાનું. હું ભરે અમારા ભાઈને ફોન કરો. શાંતિ રાખો ને, અમને માણસ આવી જાય. આપણે માણસ જે છે આવે આવે. એ ભાઈ તું લઈ લે કોમ, એ માણસ ને સીધો કર. તમે કોણ છો મને કહેવા વાળા? મને તો મારા કોન્ટ્રાક્ટર કે તમે ના કહો કઈ. તેનું કહો તમે મને કોમ. એટલે ભાઈ તમારા કારીગર તો મોઢું નથી રાખતા અમારું. આપણું કામ ચાલુ કરો, ફટાફટ કામ ચાલુ ચાલુ છે જો. હા બે કામ કરવા મળો. હું ફોન કરું ભાઈ ને અમારે. હા કહો વાંધો નહીં, ફોન કરો. કામ ચાલુ છે ને, કામ નથી ચાલુ. એ મેલ લખો પાવડો લાલા, મેલ લખો તારે વિવાહ આવે તો આવી 5 મિનિટમાં આવો. એવું જોઈએ ને.